કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? પવિત્ર પુરુષોત્તમ માસના સૌને જય શ્રી કૃષ્ણ. પાવનધારા 28મી અણમાનીતી રાણીની વાર્તા. પુષ્પાવતી નગરીના રાજા પુષ્પસેનને 2 રાણીઓ હતી. એક માનીતી હતી અને બીજી અણમાનીતી. આમથી બી વધારે રાણીઓ હોય તો એક માનીતી હોય, બીજી અણમાનીતી હોય, કોઈ પટરાણી હોય. એક પર રાજાને ઘણું હિત હતું અને બીજી રાજાને ગમતી ન હતી. એકને ફૂલની જેમ રાખે, બીજીનો ભાવ પણ ના પૂછે. હવે આમાં કેવું હોય કે માનીતી રાણી હોય ને એ રૂપરૂપના અંબાર જેવી હોય, એટલે એ રાજાને પોતાના ઈશારા ઉપર ન જાવે અને હંમેશા રૂપાળી વ્યક્તિ કે રૂપાળી વસ્તુઓ ઉપર વધારે બધા મોહિત થતા હોય. એટલે રાજા તો એના રૂપથી એવો અંજાઈ ગયો કે બસ એને જ જુએ એમ. માનીતી એવું કહે ને કે અત્યારે રાત છે તો કે હા રાત, અને દિવસ છે તો કે હા દિવસ. જ્યારે અણમાનીતી રાણી હતી દેખાવમાં સાધારણ હતી પણ ગુણોનો ભંડાર હતી. દયાળુ અને માયાળુ હતી. દીન દુખિયાની મદદ કરે એવી હતી. હવે એમાંય પાછું જ કેવું થાય કે આવું બધું હોય ને એટલે આપણે પેલા નથી કહેતા કે નાગાની પાંસરી ભારે. એટલે એક તો માનીતી રાણી આવી, અને માનીતી રાણી હોય ને એટલે પછી એને પાછો પુત્ર બી થઈ જાય. એટલે માનીતી રાણીને આવ્યા પછી રાજાએ પુત્રનું મોઢું જોયું એટલે એના માનપાન વધી જાય. એમ આના બી ઘણા બધા વધી ગયા. હવે અણમાનીતીનો ખોળો ખાલી હતો એટલે એને કોઈ માનપાન આપે નહીં એમ. બધા એને જોઈને મોં મચકોડે. હવે બંનેના મહેલ અલગ અલગ હતા પણ રાજા કોઈ દિવસ છે ને પેલી અણમાનીતીના મહેલમાં પગ જ ના મૂકે. એટલે અણમાનીતી એને દુઃખ તો લાગે ને, પણ એ કડવા ઘૂંટ ગળીને જીવન ભક્તિમાં પોતાના દિવસો વિતાવે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત આદર્યા. હૃદયમાં અખૂટ શ્રદ્ધા હતી. રોજે સવારે નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે, દેવદર્શન કરે, મહેલે આવે પછી એકટાણું કરે, પાછી કથા વાર્તા સાંભળવા જાય. હવે માનીતી રાણી આ બધું જુએ. હવે કેવું હોય ખબર છે કે માનીતી એ હોય, માનપાન વધારે હોય એટલે પછી આ બધું જુએ ને એટલે એને હસવું આવે. ત્યારે એને ભક્તિમાં કે એમાં એને સહેજે રસ ના હોય, એનો મદ વૈભવના લીધે છલકાતો હોય. એટલે માનીતી આ બધું જોવે એટલે હસશે. મહેલમાં બધા એને ભક્તાણી કહીને વગોવા લાગ્યા. વળી માનીતી રાણી તો ઈર્ષાથી ભરેલી હતી એટલે અણમાનીતીને કેવું કરે, વધ્યું ઘટ્યું હોય ને એ જ એને ખાવા મોકલે. એટલે એની એવી ઈચ્છા કે બધું એઠું જૂઠું ખાય તો એના વ્રત તૂટી જાય. પણ ભોળાનો તો ભગવાન છે ને. અણમાનીતી સમજુ હતી. એ જાણી ગઈ કે માનીતીએ વ્રત તોડાવવા માટે થઈ અને એઠું જૂઠું મોકલે છે. એટલે એણે એકટાણા બંધ કર્યા અને ઉપવાસ ચાલુ કર્યા. હવે માનીતીના પેટમાં તો આ જાલીને પાછું તેલ વધારે રેડાયું. હવે એણે તો રાજાના કાન ભંભેરવાના ચાલુ કરી નાખ્યા. ભક્તાણી રાજા જટ મરે ને એના માટે થઈ અને આવું બધું કરે છે. રાજપાટેના પિયરિયાના હાથમાં આવે એટલે આવા આકરા વ્રત કરી રહી છે. એટલે રાજાને એવું બધું ઊંધું ઊંધું ફરાયું ને એટલે રાજા તો ગુસ્સે થઈ ગયો. તેણે તો શું કર્યું, અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી બહાર કાઢી મૂકી. હવે જે પેલી અણમાનીતી રાણી તો બિચારી રડતી કકળતી જતી રહી. ઉપર આભ અને નીચે ધરતી ને ભગવાનનો ભરોસો. આંખમાંથી તો ગંગાની જમના વહી રહી છે. હવે જતી હતી જંગલમાં ને રસ્તામાં એક તરસી ગાય મળી. તરસી ગાયનો પાણી વગર આમ જીવ જાય એવો હતો. તો અણમાનીતી રાણી દયાળુ હતી ને તો એને દયા આવી એટલે એણે શું કર્યું કે ગાયને પાણી પીવડાવ્યું અને પાછી આગળ ચાલતી થઈ. હવે આગળ ગઈ તો રસ્તામાં શંકર ભગવાનનું એક બહુ જૂનું પુરાણું મંદિર આવ્યું. તો જોયું ને તો બહુ જ ગંદુ હતું. તો અણમાનીતી રાણી હવે તો એને તો કંઈ હતું નહીં એટલે ત્યાં મંદિરમાં ગઈ, કચરો વાળ્યો, આંગણું સાફ કર્યું, પાણી બાણી છાંટ્યું, પછી આસોપાલવ બાજુમાં હતું તો એનું તોરણ બનાવ્યું, તોરણ લગાવ્યું. પછી બાજુમાં સરોવર હતું ત્યાંથી પાણી લાવી અને શંકર ભગવાનને નવડાવ્યું ધોવડાવ્યું. બીલીપત્ર હતું. જંગલ હોય એટલે બધા ઝાડ હોય એટલે બીલીપત્ર લઈને પૂજા કરી. આવી રીતે સરસ બધું મંદિરનું કામ સરસ કરી અને પાછી આગળ ચાલવા માંડી. હવે આગળ ગઈ ને તો 2 નાગ મળ્યા, સાપ. બંને એકદમ ફૂંફાડા મારીને લડતા હતા. એટલે રાણીએ બંનેને હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ લડવો ઝઘડો નહીં, 2 પ્રેમથી રહો, શાંતિથી રહો.
અને આમ અણમાનીતીની વાત સાંભળીને શાંત થઈ ગયા. પાછી રાણી આગળ ચાલી. હવે થાક આટલું બધું કર્યું એટલે થાક તો લાગે. થાક વધી ગયો અને ઉપવાસના કારણે આંખે અંધારા આવવા માંડ્યા, પગ લથડિયા ખાવા માંડ્યા. હવે ત્યાં એક ઋષિનો આશ્રમ આવ્યો અને ત્યાં પહોંચતા તો રાણી બેભાન થઈને ઢળી પડી. ઋષિ મહાજ્ઞાની હતા. તરત જ જળ છાંટીને રાણીને ભાનમાં લાવી, પછી બધી વાત પૂછી. એટલે રાણીએ એની બધી સ્ટોરી કીધી કે આવું થયું મારી સાથે. ઋષિને દયા આવી ગઈ. હવે ઋષિ કહેવા લાગ્યા કે હે રાણી, તે પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમના વ્રત કર્યું છે, ભગવાન પુરુષોત્તમને સેવ્યા છે, તેથી તારો જન્મ તો સાર્થક થયો. વળી તે મહાફળદાયી ઉપવાસ કર્યા. આપણે કાલે ઉપવાસનું મહત્ત્વ જોયું. તેથી ભગવાન પુરુષોત્તમ તારા પર પ્રસન્ન થયા છે ને હવે તારા દુઃખનો અંત આવી જશે. હવે તું મહેલે પાછી જા. હવે તારી કાયા વ્રતના કારણે કંચનવર્ણી થશે, સૂર્યચંદ્રનું તેજ તને મળશે. વળી વ્રતના પ્રભાવે તારી જે શોક છે, જે માનીતી રાણી છે અને રાજા તને માનપાન આપશે. 9 મહિને તારી કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ થશે, જે તારી કીર્તિને વધારશે અને અંત ટાણે તને ઈશ્વરનું વિમાન લેવા આવશે. હવે રાણી તો પાછી ફરી. હવે પાછા ફર્યા એટલે પેલા 2 સાપ જે નાગ હતા એ પાછા મળ્યા. એ લોકોને શાંત કર્યા હતા ને એટલે એણે રાણીને બેન કહીને બોલાવી. હવે બેન હોય, બેન પગ ફેરો કરે એટલે પાછું ભાઈએ કંઈક તો આપવું પડે ને. તો એને કાપડામાં હીરા મોતી આપ્યા, હીરના ચીર આપ્યા, નીલમ અને માણેક આપ્યા. આગળ જતાં શંકર ભગવાનનું મંદિર આવ્યું તો ભોળાનાથે રાણીને પ્રસાદ આપ્યો અને પ્રસાદ લેતા જ રાણીની કાયા કંચનવર્ણી થઈ ગઈ. સૂર્યચંદ્રના તેજ મળ્યા, આંખો અંજાઈ જાય તેવું રૂપ મળ્યું. હવે આગળ જતાં ગાય મળી. હવે ગાયને પાણી પીવડાવ્યું હતું ને, તો ગાયે રાણીને દૂધનો અક્ષય કળશ આપ્યો અને એણે કહ્યું કે હે રાણી, તે મારી તરસ મિટાવી છે ને, તેથી હું તને આ કળશ આપું છું. એમાંથી તું જ્યારે જે માંગીશ ને, મોં માંગ્યા મિષ્ટાન તને આમાંથી મળશે. ચાલતી ચાલતી રાણી નગરના દરવાજે આવી. ત્યાં ગાયોનો ગોવાળ મળ્યો. રાણીને જોતાં તો એ ઓળખી ગયો તો દોડતો દોડતો મહેલે ગયો. રાજાને ખબર પડી કે અણમાનીતી રાણી તો દેવી જેવા સ્વરૂપે પાછા ફરી રહ્યા છે. હવે આ બાજુ કેવું હતું કે રાજા રાણીના પશ્ચાતાપ તો થાય જ. ભગવાનને કંઈક તો ચમત્કાર બતાવે ને તો જ માણસ નમસ્કાર કરે, નહીં તો કરે નહીં. એટલે પુરુષોત્તમ પ્રભુની કૃપાથી રાજા રાણીને પશ્ચાતાપ પણ થતો હતો અને રાજા રાણીના હૃદય પણ પલટાયા. બંને પગે ચાલીને જૂની રાણીને લેવા નગરના દરવાજે આવ્યા. વાજતે ગાજતે સામૈયા થયા. આમ જૂની રાણી મહેલમાં આવી અને સૌને પુરુષોત્તમ પ્રભુનો મહિમા સમજાવ્યો. તેથી નગરમાં સૌ નર નારીઓએ આ પવિત્ર વ્રત કરવા લાગ્યા. 9 માસે રાણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો અને એ પુત્ર અતિ તેજસ્વી થયો. માતા પિતાની કારકિર્દી વધારી, પોતાની કીર્તિ વધારીને આખી જિંદગી સુખ વૈભવ ભોગવી અને રાણી અંતકાળે સદેહ વૈકુંઠને પામી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, સર્વને ફળજો. મિત્રો, આજની વાર્તા કેવી લાગી એ ચોક્કસ મને જણાવજો. બાકી પુરુષોત્તમ મહિનામાં દાન પુણ્ય કરતા જાઓ. છેલ્લા દિવસોમાં દાન પુણ્ય કરવાથી આખા મહિનાનું ફળ મળે છે. તો દાન પુણ્ય કરો, મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ.